સુરત શહેરમાં રવિવારે રજાના દિવસે દરેક સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજ ઉપયોગી કાર્યો કરાઈ રહ્યા છે। ત્યારે રાણી તળાવ ખાતે ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ મૌલાના અબ્દુલ કલામ આઝાદ દ્વારા 11મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। તેની પર આપણે નજર કરીએ। સુરતમાં જાહેર રજાના દિવસે લોકો સામાજિક કાર્યો કરી રહ્યા છે, તેમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી રજાના દિવસનો સદુપયોગ કરાય છે। સુરતના રાણી તળાવ ખાતે ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા યોજાયેલા 11મા મેગા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવા પામ્યા હતા અને રક્તદાન કરી રક્તદાને જ મહાદાન સૂત્રને સાર્થક કર્યું હતું। મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ તરીકે ઓળખાય છે, ત્યારે સુરત શહેરમાં આજે રવિવારે ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેની અંદર મોટી સંખ્યામાં બિરાદરો અત્યારે નાનેરાથી લઈને મોટેરા લોકો અત્યારે રક્તદાનમાં અત્યારે આગળ વધી ગયા છે। અહીં ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે, આપણે તેમને મળીએ, તેઓ શું કહેવા માગે છે। જી નમસ્કાર। જી નમસ્કાર। આપનું નામ? મારું નામ મોયુદ્દીન કાદરી છે। મોહદ્દીનભાઈ, આજે 11મો છે તો કેટલો ટાર્ગેટ છે આજે રક્તનો? અમારો 500નો ટાર્ગેટ છે રક્તદાનનો। હમણાં કરીબન 150ની આસપાસ પહોંચી ગયું છે। ક્યાં ક્યાં મહાનુભાવ ઉપસ્થિત રહેવાના છે અત્યારે? શહેરની મોટી મોટી હસ્તીઓ બધી આવવાની છે। એમાં છે કાર્યકર્તાઓ બધા આવે છે। પ્રોગ્રામ રહેશે આ 10થી લઈને સાંજે 5 વાગ્યા સુધી। આ સિવાય ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ બીજું શું કાર્ય કરે છે? આ સિવાય ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ નોટ વિતરણનું કાર્યક્રમ કરે છે, હેલ્પ કાર્યક્રમ કરે છે। હમણાં જે બાળ આવી હતી એમાં એક કાર્યક્રમ કર્યો હતો, અમે ત્યાં હેલ્પ કરવા ગયા હતા। એટલે સેવાનું આ કાર્ય કરે છે। આજે આપનું નામ? મારું નામ સમીર કાગઝી છે, ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ વાઇસ પ્રેસિડેન્ટ। આજરોજ સુરત શહેરની ધરતી પર ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શાહપોર ખાતે દરજીની વાડીમાં આ બ્લડ ડોનેશન કેમ્પ સવારે 11થી સાંજે 5 સુધી કાર્યરત રહેશે। સુરત શહેરની સામાજિક સંસ્થાઓ ટોટલ મળીને 35થી 40 સંસ્થાઓ અમારી સાથે આ સેવાના કામમાં સહભાગી બની છે અને ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે કંઈ નવું કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે રક્તદાતાઓ છે, જે આજના મોટા હીરો છે, એમના માટે જે ગ્રુપ કે સંસ્થા સૌથી વધુમાં વધુ ડોનર લાવશે તેમને ટ્રોફીથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ સન્માનિત પણ કરવામાં આવશે। અને એ સિવાય ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ આવનારા સમયમાં અને પાછળના સમયમાં કોરોના કાળની અંદર લોકોના ઘરે જમવાનું પહોંચાડવાનું તેમજ હિજામા કેમ્પ તેમજ એજ્યુકેશનના પ્રોગ્રામો કરતી આવી છે અને આગળ પણ અમારા ટ્રસ્ટ વતી ઘણા બધા કાર્યક્રમો આવવાની તૈયારીમાં છે। મિત્રો, ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટમાં અતિથિ વિશેષ તરીકે જુબેરભાઈ સોડાવાલા પણ ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર જુબેરભાઈ। જી નમસ્કાર। જે રીતે સેવા ભાવના તમે પણ કરી રહ્યા તો ખાસ કરીને બાળકો ગુમ થયા હોય એની અંદર પણ તમારું અગ્રેસર નામ છે, શું કહો છો? જી, હવે આપણું જીવન એક સમાજને કામ લાગે, આપણા શહેરને દેશને કામ લાગે, એ જ હું તો મહત્ત્વ ધરાવું છું। અને આ ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો આ મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને 35થી 40 સંસ્થાઓ ભેગી થઈને આ રીતે કાર્ય કરે છે। ખૂબ સરાહનીય કાર્ય છે અને હું તો કહું છું કે આવા કાર્યોમાં દરેક સમાજે જોડાવવું જોઈએ, એમને સાથ સહકાર આપવો જોઈએ અને આ પ્રોગ્રામને સફળ બનાવવાનો પૂરો પ્રયાસ કરવો જોઈએ। તમે પણ અનેકવાર આવા રક્તદાન કરી ચૂક્યા છો? જી। તમે કેટલી વાર આપ્યું છે રક્તદાન? જી, હું ઓછામાં ઓછી 20 વખત રક્તદાન આપ્યું છે અને હું પોલીસ જોડે જોડાયેલો છું, ડિપાર્ટમેન્ટ જોડે। એટલે આએ દિન હવે અમારા અજયકુમાર તોમર સાહેબ, જે અમારા કમિશનર સાહેબ છે, એમના દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં આવા કેમ્પો કરવામાં આવે છે, એમાં હું જોડાયેલો છું અને એમાં અમારી ટીમ દ્વારા રક્તદાન કરવામાં આવે છે। મિત્રો, આ હતા ઇકરા ચેરિટેબલ ટ્રસ્ટના। અહીં મોટી સંખ્યાની અંદર આપ જોઈ રહ્યા છો કે લોકો રક્તદાન કરવા માટે આવે છે અને રક્તદાન એક એવું મોટું દાન છે કે જેનું એનું મૂલ્ય નથી, જે અત્યારે લોકો સેવા ભાવના ઉજાગર કરી રહ્યા છે। જે ટનપરની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે શાહપોર દરજીની વાડી, સુરત।